એક સપ્તાહ સુધી વરસાદી રાઉન્ડ છે તેની શરૂઆત જોવા મળશે। હવામાન વિભાગની વરસાદ અંગે આ મોટી આગાહી આવે છે। ઘણા ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। કેટલાક ભાગોમાં પવનની સાથે વરસાદ ખાબકી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે। આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને દમણ સાથે દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી છે। દાહોદ માટે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં પણ વરસાદની આગાહી ફરી એકવાર અપાઈ છે। गुजरात रीजन के लिए डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे 5 और डे 6 और डे 7 में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का गुजरात रीजन में पूर्वानुमान दिया गया है। और आज की बात करेंगे गुजरात रीजन में जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है वलसाड़, नवसारी, डांग, दादरा, दमन और दादरा नगर हवेली, दमन और दाहोद और छोटा उदयपुर है। गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है। वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली। और डे 3 की बात करेंगे जहाँ पे गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली। ये प्री मानसून की बारिश है और साथ में ही ये मानसून के भी जो गुजरात रीजन पे अराइवल की जो नॉर्मल डेट है प्रोग्रेस की 15 जून, तो उसके भी संदर्भ में ये बारिश रिलेटेड है। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 10 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં આવી શકે છે। મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે। કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે આંધી વંટોળની સાથે વરસાદી માહોલ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી સામે 15 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું બેસી ગયું હશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલની આ મહત્વની આગાહી સામે આવી છે। પ્રથમ વરસાદ વાવણી લાયક પડશે। સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે। મુંબઈની સાથે સાથે જ લગભગ દક્ષિણ ગુજરાતની દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા શરૂઆતથી જ જણાવે છે। એ પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે। મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રની પણ તારીખ 5-6 દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે। લગભગ જે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ જે છે અને લગભગ અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી ગાંધીનગર હોય તેમને પ્રી મોન્સૂન પ્લાન પહેલથી કરવાની જરૂર છે। તો આ તરફ ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે। ચોમાસું 3 દિવસ વહેલું ચાલી રહ્યું છે। 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી શકે છે। 9 થી 13 જૂનમાં રાજ્યમાં ચોમાસાનું આગમન જોવા મળશે। ગુજરાતમાં ચોમાસું ધમાકેદાર એન્ટ્રી મારશે। 18 થી 20 જૂનમાં મોટા ભાગના વિસ્તારો કવર થઈ જશે। દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો કવર થઈ જશે। 27 જૂન સુધીમાં સમગ્ર ગુજરાત ચોમાસું કવર કરી લેશે। 9 જૂનથી લઈ અને 13 જૂનનું જે સેશન હશે એ સેશન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। એટલે કે તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે। વલસાડ જિલ્લાથી નૈઋત્યની શરૂઆત થશે અને વલસાડ જિલ્લા બાદ સૌરાષ્ટ્રના 3 જિલ્લા હશે જેમાં ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ ઓલ ઓવર ગુજરાતમાં 25 અથવા તો 27 જૂન સુધીમાં ચોમાસું કવર કરી લેશે। એટલે 13-14 જૂન થી લઈ અને 25-27 જૂન સુધીનું સેશન હશે એ સેશન દરમિયાન 2 થી 3 તબક્કાની અંદર ગુજરાતની અંદર વાવણી થશે અને આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેશે। 1 જુલાઈથી લઈ અને 30 જુલાઈ સુધીનું સેશન હશે એની અંદર રાજ્યના અનેક વિસ્તારો હશે એની અંદર ડેમો ઓવરફ્લો થાય, નદી નાળા છલકાઈ જાય અને અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિનો પણ સામનો કરવો પડે છે।
જામનગરમાં જોડિયાના લીંબુડા ગામમાં ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર જ કરી દીધું છે. લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ મગફળીનું વાવેતર કરી રહ્યા છે. જોડિયા પંથકમાં આવેલા લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવેતર કરી પાણી પહેલા પાળ બાંધી રહ્યા છે. જૂન માસની શરૂઆત થતાં જ આગાહીકારોના અનુસાર ચોમાસું વહેલું બેસી શકે તેમ છે, ત્યારે કેટલાક ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી લીધા છે. વાવણીનું ચાલુ કર્યું છે. 14 જૂન દરમિયાન વરસાદ થાય એમ કહે છે, એટલે અમે આટલી 15 દી વહેલી વાવી દીધી મગફળી, અને પાણી છે સારા, આગોતરા વાવેતર મગફળીને સારા થાય અને ઉત્પાદન કુદરતી રીતે વાતાવરણ સારું અને સારા આવશે. જૂન મહિનો બેસી ગયો અને આગોતરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે. સારા વરસાદની આગાહી દીધેલી છે. વરસાદની આશા રાખી અને વહેલેસર સારો વરસાદ થઈ જાય એવી આશાથી મગફળીનું વાવેતર ચાલુ કરી દીધેલ છે. મોરબી માળિયા મિયાણા હાઈવે પર પેપર મિલમાં આગ લાગી છે. ખોખરા હનુમાનજી મંદિર નજીકની મિલમાં ભીષણ આગ લાગી છે. એલિક્સ પેપર મિલમાં લાગેલી આગથી દોડધામ મચી. પેપર વેસ્ટના કારણે આગ ઝડપથી પ્રસરી. મોરબી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હોવાની પણ માહિતી સામે આવી રહી છે. ખોખરા હનુમાનજી મંદિર પાસેની આ મિલમાં ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા. આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના આ દ્રશ્યો સામે આવ્યા હતા. માળિયા મિયાણા હાઈવે ઉપર આવેલી પેપર મિલની અંદર આ આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. અતુલ જોશી ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અતુલ, વધુ માહિતી શું? હાલ આગ કાબુમાં આવી શકે કેમ? જી હેતવી, ચોક્કસથી જણાવી દઉં. મોરબી માળિયા હાઈવે પર આવેલ જે ખોખરા હનુમાનજી મંદિર છે ત્યાં નજીક આવેલ એલિક્સ પેપર મિલ છે, તેમાં આજે બપોરે અગમ્ય કારણસર એક આગ પ્રસરી હતી અને આ પેપર વેસ્ટના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની ગંભીરતાને લઈને ફાયર ફાઈટર સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે આગ બુઝાવવા પહોંચ્યો હતો, પરંતુ હાલ આગમાં કેટલું નુકસાન છે તે જાણી શકાયું નથી. ફાયર ફાઈટરે આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે. હેતવી, આભાર અતુલ માહિતી બદલ. ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગી છે. ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનની અંદર આગ લાગી છે. સ્ટાર કલર નામની કંપનીના ગોડાઉન સળગ્યું હોવાની માહિતી છે. ભીષણ આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા. 5થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. તો હાલ જે બે દ્રશ્યો સામે આવ્યા છે, બે અલગ અલગ આગની ઘટના, એક મોરબીથી અને એક આવી રહી છે અંકલેશ્વરથી. મોરબીમાં પેપર મિલમાં આગ લાગી છે, તો આ તરફ અંકલેશ્વરમાં એક કલર કંપનીના ગોડાઉનની અંદર આગ લાગી હોવાની માહિતી છે. રાજકોટથી વધુ સમાચાર, જ્યાં પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ સામે આવ્યો છે. જ્વેલર્સની દુકાનમાં આ લૂંટના પ્રયાસના દ્રશ્યો પણ સામે આવ્યા. સોની વેપારીની આંખમાં સ્પ્રે છાંટીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. પોલીસ દ્વારા તપાસ હાલ સમગ્ર મુદ્દે શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે કે જ્યાં આરોપી ચોરી કરવાના બહાને અંદર શોરૂમમાં ઘૂસે છે અને જ્વેલરની આંખમાં તે સ્પ્રે નાખવાનો પ્રયત્ન કરે છે. જોકે જ્વેલરની સમય સૂચકતાથી ચોરીની ઘટના અહીંયા નિષ્ફળ સાબિત થાય છે. સુરતથી વધુ સમાચાર, જ્યાં બારડોલી પાલિકામાં દુકાનદારોનો હોબાળો સામે આવ્યો છે. 8 જેટલા મોલ કોમ્પ્લેક્સ ધારકો નગરપાલિકા ખાતે પહોંચ્યા છે. ફાયર સેફટી બાદ એનઓસી ન મળતા રોષ સામે આવ્યો છે. ફાયર સેફટીનું નિરીક્ષણ કર્યા બાદ એનઓસી હજી સુધી નથી મળ્યું. અગાઉ ફાયર સેફટીને લઈને કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત આ મુદ્દે કરવામાં આવી છે.